સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો મુદ્દો ગુંજ્યો। લોકસભામાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પ્રશ્ન ઉઠાવ્યો। રત્ન કલાકારો અને તેના બાળકો અંગે રૂપાલાએ ગૃહમાં વ્યક્ત કરી ચિંતા। ડાયમંડ મંદીના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી હોવાનું પરસોત્તમ રૂપાલાએ કહ્યું। રત્ન કલાકારોના બાળકોનો અભ્યાસ ન બગડે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો। કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહીને કામગીરી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે રત્ન કલાકારો બેકારીના કારણે બાળકોની સ્કૂલ ફી ભરવા પણ અસમર્થ છે। રત્ન કલાકારોને આરોગ્ય સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કરવામાં આવ્યો। अभी वर्तमान में डायमंड सिटी में डायमंड में जो मंदी चल रही है, उस मंदी के वजह से उनमें काम करने वाले, मजदूरी करने वाले कारीगरों का बड़ा खस्ता हाल हो रहा है। मेरी आपके माध्यम से सरकार से गुजारिश है कि राज्य सरकार के साथ मिलकर उन कामदारों के बच्चों की पढ़ाई न रुक जाए। मंदी की वजह से उनके बच्चों को फीस भरने की दिक्कत आ रही है, उनका शारीरिक शैक्षणिक वर्ष ना बिगड़े, उसकी कोई व्यवस्था की जाए और उसको आरोग्य के लिए सुविधा मुहैया कराने का काम हो, ऐसा मेरा आपके माध्यम से सरकार को अनुरोध है। अपनी साथे आईआईजेएमना चेरमेन दिनेशभाई नावडिया जोड़ाई गया है। दिनेशभाई, परसोत्तम रूपालाए लोकसभाમાં રત્ન કલાકારો અને ડાયમંડ ઉદ્યોગમાં જે મંદી છે તેની વાત કરી, પ્રશ્ન ઉઠાવ્યો। કેટલી મદદ મળશે તેનાથી? સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું સાંસદ અને અમારા આગેવાન એવા શ્રી રૂપાલા સાહેબને કે સંસદની અંદર જે પ્રશ્ન ઉઠાવ્યો છે રત્ન કલાકારના શિક્ષણની બાબતે, અમે છેલ્લા 2 વર્ષથી ગુજરાત સરકાર આગળ અલગ અલગ એસોસિએશનના મારફતે ડિમાન્ડ કરી રહ્યા છીએ કે આ પરિસ્થિતિની અંદર રત્ન કલાકારોને આરોગ્ય અને શિક્ષણ માટે સરકારે સહાયરૂપ થવું જોઈએ। આની પહેલા પણ અમારા ડાયમંડ ઇન્ડસ્ટ્રીના આગેવાન એવા શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી, જેઓ રાજ્યસભાના સભ્ય છે, એમની પણ રાજ્યસભામાં રજૂઆત કરી છે। પ્રશ્ન ખૂબ ગંભીર છે। બાળકોની ફી નહીં ભરવાના કારણે સુરતમાંથી સ્થળાંતર કરીને ગામડાઓમાં લોકો જઈ રહ્યા છે। આ સ્થળાંતર જો રોકવામાં નહીં આવે તો હું ચોક્કસ માનું છું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ધીરે ધીરે રત્ન કલાકારોની ખૂબ મોટી ખેંચ ઊભી થશે અને આ ઇન્ડસ્ટ્રી માટે ઘાતક છે। તો આ બાબતને ત્યાં તાત્કાલિક સરકાર, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને તાત્કાલિક જો આનું કઈ નિવારણ લાવે તો ચોક્કસ હું માનું છું કે આ મંદીના માહોલની અંદર એક સારી પહેલ સરકાર દ્વારા થશે એવું માની રહ્યો છું। આભાર દિનેશભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો પરસોત્તમ રૂપાલાએ લોકસભામાં ડાયમંડ ઉદ્યોગ અને રત્ન કલાકારોને પડતી સમસ્યાને લઈને પ્રશ્ન ઉઠાવ્યો, જેને લઈને સુરતના ઉદ્યોગકારો પરસોત્તમ રૂપાલાની આ વાતને બિરદાવી રહ્યા છે। સાથે જ તેમને આશા પણ જાગી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને જે ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે અને ઘણા સમયથી મંદીનો સામનો રત્ન કલાકારો કરી રહ્યા છે, કેટલા એવા હીરાઘસુ લોકો કે જે આ કામ છોડીને વતનમાં જઈ રહ્યા છે અને કોઈ પણ જે કામ મળે એ કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં આવેલી આ મંદીને દૂર કરવા માટે જે કોઈ પણ પ્રયત્ન કરે તેને ડાયમંડ ઉદ્યોગકારો અને રત્ન કલાકારો આવકારી રહ્યા છે। મંદીના માહોલમાં રત્ન કલાકારોની સ્થિતિ એવી થઈ ગઈ છે કે કેટલા એવા રત્ન કલાકારો કે જેમણે આત્મહત્યા જેવું ગંભીર પગલું પણ ઉઠાવ્યું છે અને એટલે જ હવે ડાયમંડ ઉદ્યોગમાં મંદીના આ વાદળો હટે તેવી માંગ થઈ રહી છે। સરકારને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર સુધી પણ હવે પરસોત્તમ રૂપાલા થકી આ રજૂઆત મોકલવામાં આવી છે, કેમ કે આર્થિક મંદીના કારણે ઉદ્યોગ સાવ ઠપ થાય એવી સ્થિતિએ પહોંચી ગયો છે। કેટલાય એવી પેઢી, કેટલાય એવા ડાયમંડ ઉદ્યોગ કે જેનું ઠમણું થઈ ગયું છે, બંધ થઈ ગયા છે અને રત્ન કલાકારો બેકાર બની ગયા છે, જેના કારણે આ રત્ન કલાકારો કાં તો વતન જતા રહે છે અથવા તો જે કોઈ મજૂરી કામ મળે તો એ પણ કરવા માટે તેઓ તૈયાર થઈ જાય છે। ત્યારે રત્ન કલાકારો અને તેમના પરિવારજનો, બાળકો, એમની અભ્યાસની કે આરોગ્યની જવાબદારી થોડી ઘણી સરકાર તરફથી લેવામાં આવે તો મોટી મદદ મળી શકે તેમ છે। કોંગ્રેસના નેતા પ્રતાપભાઈ દુધાત અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રતાપભાઈ, સુરત ડાયમંડ હબ છે, પણ મોટા ભાગના જે રત્ન કલાકારો સુરત પહોંચે છે એ અમરેલીમાંથી આવતા હોય છે, સૌરાષ્ટ્રમાંથી આવતા હોય છે। પરસોત્તમભાઈએ લોકસભામાં રત્ન કલાકારો અને ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો પ્રશ્ન ઉઠાવ્યો, એનાથી કેટલી મદદ મળશે ઉદ્યોગને?
લોકસભામાં પરસોત્તમભાઈ ડાયમંડનો પ્રશ્ન ઉઠાવ્યો. 2008ની અંદર ડાયમંડમાં ખૂબ જ મંદી આવી હતી. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરતની અંદર આવીને એક મોટું પેકેજ, મસ્ત મોટું જાહેરાત કરી હતી અને ડાયમંડ ઉદ્યોગને સહાય આપવાની વાતો કરી. પણ એ વાતો અભરાએ ચડી ગઈ. આજે રૂપાલા સાહેબને એટલા માટે યાદ આવ્યું કે શક્તિસિંહે પણ સંસદની અંદર ખૂબ જ મોટા પાયે રાજ્યસભામાં વાતને ઉપસ્થિત કરી. એ પહેલા દિવાળી પહેલા કોંગ્રેસ પાર્ટીએ ફોર્મ ભરાવાનું ડાયમંડ રત્ન કલાકારનું ચાલુ કર્યું. ઓછામાં ઓછા 100 થી આજુબાજુ લોકોએ આત્મહત્યા કરી અને અમે આંદોલન પણ એક ચાલુ કર્યું હતું, એક મુહિમ ઊભી કરી હતી. ડાયમંડ રત્ન કલાકારો સાથે ડાયમંડ ઉદ્યોગોને પણ સહાય એટલા માટે કરવી જરૂરી. ડાયમંડ સાથે હું વ્યક્તિગત જોડાયેલો છું, મને અનુભવ છે. એક સમયે સીવીડી ડાયમંડ ગુજરાતની અંદર ડાયમંડ જે સીવીડી ડાયમંડ એટલે કે સિન્થેટિક્સ ડાયમંડની એક નવી પ્રોડક્ટ આવી. સાથે સાથે ચાઇનામાં પણ એ સિન્થેટિક્સ ડાયમંડની પ્રોડક્ટ આવી. 8 લાખ કેરેટ પ્રોડક્શન એક સમયે ગુજરાતનું હતું, એક સમય એ જ 8 લાખ પ્રોડક્શન એ ચાઇનાનું હતું. એ ડાયમંડ એ જે પેદા થતો તે ગુજરાતમાં થતો હતો. એનું આખું ઊંડિયામણ ગુજરાતમાં આવતું હતું. ફોરેનથી કરન્સી પણ ગુજરાતમાં આવતી હતી. ત્યારે પણ અમે માંગ મૂકી હતી કે ઉદ્યોગપતિને તમે સહાય કરો. ઉદ્યોગપતિ 10 લાખ લોકોને આમાં અત્યારે મદદ કરી રહ્યા છે, રોજગારી આપી રહ્યા છે. ડાયમંડ અત્યારે મૃત પાયે ગયો, ત્યારે રત્ન કલાકારોની સાથે ઉદ્યોગપતિઓ પણ સાફ થઈ ગયા છે. સરકાર અહીંયાથી હું વાત કરું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પેકેજ નહીં, આનું એક આખું પ્લાનિંગ સાથેનું એક આખી સંસ્થા ઊભી થવી જોઈએ અને રત્ન કલાકારોને કાયમી માટેની સહાયો જો મળે તો 10 લાખ લોકો પરિવારનો એક આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ વાતને હું આવકારું છું અને આના ઉપર ગંભીરતાથી જો સરકાર વિચારે તો અમારા સૌરાષ્ટ્રના લોકો જે સુરતમાં વસવાટ કરી રહ્યા છે ઘણું બધું સારું થઈ શકે. પણ વાતોથી નહીં, હકીકતની કહાનીમાં જો 2008 આજે આપણે 2025માં વાત કરતા હોય અને એક પણ કાર્ય ભાજપ દ્વારા ન થયું હોય, આ એક ડાયમંડ રત્ન કલાકાર અને ઊંડિયામણને લાવનાર ઉદ્યોગપતિને ખૂબ જ કમર ભાંગી ગઈ છે. વાત અમારા ગોવિંદભાઈ ધોળકિયાએ પણ મૂકી, રૂપાલા સાહેબે મૂકી. એ પહેલા શક્તિસિંહે ખૂબ જ મોટા પાયે 2-3 વખત આ વાતને ઉપસ્થિત કરી છે. હવે આગળ જોઈએ કેટલું સરકાર કરી શકે એ આગલી વાત છે, પણ નીતિ તો સરકારને બનાવવાની. જો સરકાર રત્ન કલાકારો માટે નીતિ બનાવે તો પ્રજાજન માટે ખૂબ જ સારું થઈ શકે. પ્રતાપભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો ડાયમંડ ઉદ્યોગ હાલ મૃતપાય અવસ્થામાં છે. ડાયમંડ ઉદ્યોગને તાત્કાલિક બેઠો કરવાની જરૂરિયાત છે તેવું પ્રતાપભાઈએ કહ્યું.